વાંસદા તાલુકાના ભીનાર ગામમાંથી સામે આવી છે એવી તસવીરો જે વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી રહી છે। આ છે ભીનાર ગામનું પુલ ફળિયાથી હનુમાનજી મંદિર અને ભૂરી માદન માતા મંદિર તરફ જતો નદી કિનારાનો રસ્તો। નામ રસ્તાનું, પરંતુ હાલત એવી કે જાણે રસ્તો નહીં, કાદવનું કોઈ મેદાન હોય। વરસાદ પડે એટલે આ રસ્તાની સ્થિતિ વધુને વધુ ખરાબ બની જાય છે। ચારે તરફ કાદવ, મોટા ખાડા અને લપસણો રસ્તો, અને આ જ રસ્તા પરથી સ્થાનિકોને રોજિંદી અવરજવર કરવાની ફરજ પડે છે। હવે જરા વિચારો, જો આ રસ્તા પરથી કોઈ સગર્ભા મહિલા, વૃદ્ધ વ્યક્તિ અથવા ગંભીર રીતે બીમાર દર્દીને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો શું સ્થિતિ સર્જાય? સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ અહીં સુધી પહોંચી શકે તેમ નથી। એટલે સવાલ માત્ર રસ્તાનો નથી, સવાલ છે લોકોના જીવનનો, સવાલ છે ઇમરજન્સીમાં સારવાર સુધી પહોંચવાના અધિકારનો, અને સવાલ છે તંત્રની કામગીરીનો। સ્થાનિક સુનિલભાઈ કાંતુભાઈ પટેલનું કહેવું છે કે આ સમસ્યા આજની નથી। રસ્તાની ખરાબ હાલત અંગે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ રજૂઆત પછી શું થયું? હજુ પણ રસ્તો એ જ, કાદવ એ જ, ખાડા એ જ, અને ગ્રામજનોની મુશ્કેલી પણ એ જ। ચોમાસાની ઋતુમાં તો આ રસ્તા પરથી પસાર થવું જાણે જોખમને આમંત્રણ આપવા જેવું બની ગયું છે। બે ચક્રી વાહન ચાલકો માટે લપસવાનો ભય, પગપાળા જતા લોકો માટે કાદવમાં ફસાઈ જવાનો ભય, અને સૌથી મોટો ભય, જો કોઈ ઇમરજન્સી આવી પડે તો સમયસર હોસ્પિટલ કેવી રીતે પહોંચવું? ગ્રામજનોનું કહેવું છે કે રસ્તો માત્ર અવરજવર માટે નથી હોતો, રસ્તો ગામના વિકાસની પહેલી સીડી હોય છે। રસ્તો સારી સ્થિતિમાં હોય તો શાળા, હોસ્પિટલ, બજાર અને અન્ય સેવાઓ સુધી પહોંચવું સરળ બને, પરંતુ જ્યારે રસ્તો જ બિસ્માર હોય ત્યારે સામાન્ય માણસની મુશ્કેલી કેટલી વધી જાય છે તેનો અંદાજ અહીંની સ્થિતિ પરથી લગાવી શકાય છે। ભીનારના લોકો હવે તંત્ર પાસે મોટી માંગ નથી કરી રહ્યા, તેમની માંગ એકદમ સીધી અને સ્પષ્ટ છે। સાહેબ, પહેલા રસ્તો તો આપો। વારંવારની રજૂઆતને હવે કામગીરીમાં ફેરવો। સ્થળ પર અધિકારીઓ આવે, રસ્તાની હકીકત જુએ, અને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવે, કારણ કે કાગળ પરની કાર્યવાહીથી રસ્તો સુધરવાનો નથી। રસ્તો સુધરશે તો જ ગ્રામજનોની મુશ્કેલી દૂર થશે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષોથી સમસ્યા હોવા છતાં જો યોગ્ય કામગીરી નહીં થાય તો આ રસ્તાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ખાસ કરીને વરસાદી મોસમમાં સ્થિતિ વધુ વિકટ બનતી હોવાથી તંત્રએ આ મામલે વિલંબ કર્યા વગર કાર્યવાહી કરવી જરૂરી છે। હવે સવાલ એ છે કે ભીનારના આ કાદવભર્યા રસ્તાની તસવીરો તંત્રની આંખ ખોલશે કે નહીં? ગ્રામજનોની વારંવારની રજૂઆતનો અંત ક્યારે આવશે? અને સૌથી મહત્વનું, કોઈ ઇમરજન્સી આવે તે પહેલા આ રસ્તાનું સમારકામ થશે કે પછી તંત્ર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોશે? ભીનારના ગ્રામજનો હવે આશ્વાસન નહીં, નક્કર કામગીરી માંગે છે। તાત્કાલિક સ્થળ નિરીક્ષણ થાય, રસ્તાનું સમારકામ થાય, અને વર્ષોથી ચાલતી આ સમસ્યામાંથી લોકોને કાયમી રાહત મળે એવી ઉગ્ર માંગ સ્થાનિકોમાંથી ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે ભીનારના આ બિસ્માર રસ્તા પર તંત્રની નજર ક્યારે પડે છે, અને ક્યારે કાદવના આ રસ્તાને મળે છે વિકાસનો પાકો રસ્તો। ગુજરાત વોઇસ ન્યૂઝ, અવાજ જનતાનો, સવાલ તંત્રને। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।